ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની યોજાઈ બેઠકમાં ગુંજ્યો ખેડૂતોનો મુદ્દો. કૃષિ અંગે વિપક્ષ દ્વારા ફેલાવાયેલા જૂઠાણાને દૂર કરવાના પ્રયાસ શરૂ કરવા અપાયો નિર્દેશ. ગુજરાત હાઈકોર્ટમાં 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શપથ ગ્રહણ સમારોહમાં થયા સહભાગી. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 13 દિવસથી સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત. આતંકવાદીઓએ 11 નાગરિકોની કરી હત્યા. દરિયાઈ સુરક્ષા સતર્ક રાખવાની ભાગીદારીના રૂપે સોમનાથ મંદિર અને દરિયાઈ સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટરોએ કર્યું હવાઈ પેટ્રોલિંગ. કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટરો દ્વારા થયું હવાઈ પેટ્રોલિંગ. સુરતના કડોદરા જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ. 2 કર્મચારીઓના થયા મોત. 125 થી વધારે લોકોને કરાયા રેસ્ક્યુ. 3.5 કલાકે આગ કાબુમાં લેવાઈ. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મોટો ખુલાસો. આર્યન ખાન કેસમાં હવે બિહાર અને નેપાળનું કનેક્શન સામે આવ્યું. સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં રેલ રોકો આંદોલન કર્યું. સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી દેશમાં ટ્રેનો રોકવાનો કર્યો પ્રયાસ. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચા સાથે આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે 2022ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને તેના ભાગરૂપે તમામ રાજકીય પક્ષો એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ને જે પ્રકારની કવાયત થઈ રહી છે, રણનીતિઓ ઘડાઈ રહી છે, નવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ને જે પ્રકારે રાજકીય પક્ષો પોતાના તરફ મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે પ્રકારે સરકારના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ રહી છે, વિકાસને આગળ રાખીને અને લોકાર્પણ કરી રહી છે. સાથે સાથે કોંગ્રેસ પણ હવે એડી ચૂંટણી જોર લગાવવા માટે મેદાનમાં આવી ગઈ છે. કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા આવી ગયા છે અને ટૂંક સમયમાં થોડા 1-2 દિવસની અંદર કોંગ્રેસને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે નવા પ્રમુખ મળવાના છે અને સાથે સાથે વિધાનસભા વિપક્ષના નેતા પણ નવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો આમ આદમી પાર્ટી પણ પોતાના નવા મુદ્દાઓ સાથે અથવા તો નવી નીતિઓ સાથે, નવી રણનીતિ સાથે દિલ્હી મોડેલના આધારે રણનીતિ ઘડી રહી હોય એવા અહેવાલો સાંભળી રહ્યા છે. તો આજે આપણી ચર્ચાનો મુદ્દો છે કવાયત ચૂંટણીને જો કે હજી લગભગ 1 વર્ષ જેટલો સમય બાકી છે, 1 વર્ષ 2 મહિના જેટલો, પરંતુ દરેક પક્ષો 1.5 વર્ષ, પોણા 2 વર્ષ પહેલાંથી ચર્ચા આ બાબતે પોતાની કવાયત હાથ ધરતા હોય છે ને જે પ્રકારે રાજકીય પક્ષો રણનીતિ ઘડવાનું શરૂ કરે છે. તમામ પક્ષોની જે રણનીતિ હોય છે અને 1.5 વર્ષ પહેલાં, પોણા 2 વર્ષ પહેલાંથી શરૂ થયેલી કવાયત અંતે જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ખબર પડે છે. અને 2017માં આપણે જોયું કે વિકાસના નામે મત માગ્યા હતા અને જે રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી, આ વખતે ત્રિપાંખીયો જંગ થવાનો છે અને જે પ્રકારે ત્રિપાંખીયો જંગ છે એમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જોડાઈ છે. તો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચામાં જોડાયા છે ભાજપના પ્રવક્તા સ્નેહલભાઈ જોશી, આમ આદમી પાર્ટીના પ્રવક્તા નીતિનભાઈ બારોટ અને કોંગ્રેસના અશોકભાઈ પંજાબી. તમામ પેનલિસ્ટનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ સ્નેહલભાઈ તમને કરીશ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે, લોકો વચ્ચે જઈ રહી છે, નવું મંત્રીમંડળ છે, નવા મુખ્યમંત્રી છે, વિકાસના કામો છે, વિકાસની ગાથા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા અને અત્યારે વડાપ્રધાન છે અને જે વિકાસની ગાથા આગળ ધપાવી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે સતત અને જે લોકાર્પણ થઈ રહ્યા છે, ખાતમુહૂર્તો થઈ રહ્યા છે, શું ભાજપની રણનીતિ આ વખતે પણ વિકાસને અનુલક્ષીને જ છે? અભિજીતભાઈ, ભારતીય જનતા પાર્ટી સબકા સાથ સબકા વિકાસના નારા સાથે ચાલનારી પાર્ટી છે અને ભારત દેશ જે છે તેની અંદર આપણે નવા ભારતનું જે નિર્માણ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ આગામી દિવસોમાં જે વિકાસની ગાથા છે તેને આગળ લઈ જશે. આપણે જોયું કે બોમ્બે દિલ્હી કોરિડોર જે હાઈવે બને છે એ ખૂબ જ ઇન્ટરનેશનલ લેવલનો અને કદાચ એશિયાનો સૌથી મોટો એક હાઈવે બનવાનો છે. આ 8 લેન અને એક્સપાન્ડેબિલિટી અપ ટુ 10 લેન એટલે ચોક્કસપણે
વિકાસની જે ગાથા છે અને વિકાસના જે કામો છે તે સદંતર ચાલ્યા કરશે. અને બીજી એક વાત આમાં ઉમેરવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ ચૂંટણી લક્ષી કોઈ કાર્ય નથી કરતી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ચોક્કસપણે અમે અમારા જે કરેલા કાર્યો છે તે જનતા સમક્ષ લઈને જઈએ છીએ અને જનતાના આશીર્વાદથી અમને એમની સેવા કરવાનો મોકો મળે છે. એટલે આગામી દિવસોમાં પણ વિકાસની આ ગાથા ચાલશે અને ખૂબ સારી રીતે ગુજરાતમાં અને ભારતમાં આગળ વધશે. ચોક્કસ. અશોકભાઈ, તમને પૂછવા માંગીશ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે ડૉક્ટર રઘુ શર્માની નિમણૂક થઈ, હવે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થવાની છે. આગામી થોડા સમય દરમિયાનમાં, આજના મોડી સાંજે અથવા મોડી રાત સુધીમાં અથવા તો 1-2 દિવસમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવશે, નિયુક્તિ કરવામાં આવશે અને જાહેરાત દિલ્હીથી થવાની છે. એઆઈસીસીએ મનોમંથન કરી લીધું છે, આ બાબતે ચર્ચા કરી લીધી છે, પોતાનો નિર્ણય પણ ફાઇનલ કરી દીધો છે. બસ હવે રાહ છે તો માત્ર જાહેરાત કરવાની. તો શું નવા પ્રદેશ પ્રમુખ તરીકે જે આવશે એના નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે? તો અને પ્રદેશ પ્રભારી તરીકે પણ નવા છે ડૉક્ટર રઘુ શર્મા, જોકે સાંસદ પણ રહી ચૂક્યા છે, આરોગ્ય મંત્રી તરીકે રાજસ્થાનમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે, એટલે એ રાજનીતિ સાથે ખાસા સમયથી સંકળાયેલા છે અને અશોક ગેહલોતના ખાસ છે. તો શું આ વખતની ચૂંટણીમાં 2022માં 2017માં જે કોંગ્રેસે ભૂલો કરી હતી એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખશે ખરું કોંગ્રેસ? ના, અભિજીતભાઈ, એવું છે કે ભૂલોનું પરિવર્તન ન થાય એ બાબતમાં તો દરેક વ્યક્તિ દરેક પક્ષ ધ્યાન રાખતું જ હોય છે. કારણ કે રાજકીય પક્ષ તરીકે રાજકીય પક્ષની જવાબદારી છે કે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત થાય અને સરકાર બને અને સરકાર દ્વારા પોતાની વિચારધારા ઉપર આધારિત અથવા પોતાના ચૂંટણી નિર્ણયો ઉપર આધારિત લોકોની કામ કરે, લોકોની સેવા કરે, દરેક રાજકીય પક્ષ છે. હવે રઘુ શર્માજી પ્રભારી તરીકે આવ્યા, 3 દિવસ ત્યાં ગુજરાતમાં રોકાયા એટલે પ્રમુખ તરીકે અત્યારે અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તરીકે ધાનાની બંને જણા ચાલુ છે. કામકાજ કોઈ પણ દિવસે કોઈ પણ સમય રોકાતું નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પોતાની ભૂમિકા જે છે એ સતત લોકો વચ્ચે લઈ જાય છે અને આવતી ચૂંટણીમાં અમારું મુખ્ય મુદ્દો વિકાસ જ હશે કે ખરેખર શું ગુજરાતનો વિકાસ થયો છે ખરો. અને આપને આપણે જાણે છે કે વિકાસનું અર્થ શું, વિકાસ કોને કહેવાય? વિકાસ કોઈ એવો શબ્દ નથી કે મનની હિસાબથી તમે નક્કી કરો એની પરિભાષા. વિકાસનો અર્થ લોકોને વિકાસ થાય છે અને લોકો એટલે એમાં બહુમતી લોકો આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં લોકો જે છે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોના છે અને જે સુખીપંત લોકો છે એ મુઠ્ઠીભર લોકો છે, 5 કે 10% હોય આખા ગુજરાતમાં. બાકી તો મધ્યમ વર્ગ છે, નિમ્ન જે ખેડૂત છે, મજૂરો છે અને અસંગઠિત શ્રમિકો છે. એટલે આ લોકોનો વિકાસ થયો છે કે નથી થયો, વિકાસની પરિભાષા આને કહેવાય છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંક દ્વારા પણ જે આંકડાઓ બહાર પાડવામાં આવે છે એ આંકડાઓની અંદર જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે જાહેર પડી છે એની અંદર આપણો દેશ છે એ બાંગ્લાદેશ, પાકિસ્તાન, લંકા અને નેપાળ કરતા પણ પાછળ છે. આપણા દેશમાં ભૂખમરો આ 4 દેશો કરતા પણ વધારે છે. આપણે 2014માં 53મા નંબરમાં હતા અને મોદી સાહેબના 7 વર્ષના શાસનમાં ભૂખમરાની સ્થિતિ એવી છે કે આપણો દેશ 101 અવસ્થામાં 125 દેશોમાં આપણું સ્થાન 101 સુધી પહોંચી ગયો છે. એટલે આ દેશમાં વિકાસ કોનો થયો છે? ભારતીય જનતા પાર્ટી વાળા વિકાસની વાતો કરે છે, સવાલ અમે લોકો વચ્ચે લઈ જવાના છે કે વિકાસ કોને કહેવાય? અદાણી અંબાણીનો વિકાસ કે પછી આ મધ્યમ વર્ગમાં ખોડોમાં રહેનારા, ચાલીઓમાં રહેનારા, ખેડૂતોમાં કામ કરનારા, ગામડાઓમાં રહેનારા, ઝૂંપડપટ્ટી રહેનારા, એનું તો કશું થયું નથી, એ તો બરબાદ થઈ રહ્યા છે. એમની હાલત તો વધારે ખરાબ થઈ ગઈ. એટલે નંબર 1 કે એક ભ્રમ છે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસનું સૂત્ર છે, એક ભ્રમ છે, એક ધોકો છે. એ માત્ર ને માત્ર મુઠ્ઠીભર લોકોનો વિકાસ જ ઈચ્છે છે. અમીર થાય ને ગરીબ ગરીબ થાય એવી એમની ગુપ્ત એજન્ડા, હિડન એજન્ડા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. નંબર 2, તાજેતરમાં કોરોનાની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ ગુજરાતમાં, અમદાવાદમાં આપણે જોઈ રહ્યા છીએ કે આટલી મોટી સરકાર હોવા છતાં પણ વારંવાર દાવા કરવા છતાં પણ ગુજરાતમાં, અમદાવાદમાં, સુરતમાં, રાજકોટમાં ઇન્જેક્શનોના બ્લેક માર્કેટિંગ થતા હતા, કાળા બજાર થતા હતા. આ સરકાર એને રોકી શકતી નહોતી. લોકોને ઓક્સિજન નહોતો મળતા. આટલી મોટી સરકારના દાવાઓ, દિલ્હીના દાવાઓ, અહીંના દાવાઓ, આટલી મોટી સરકાર પણ લોકોને ઓક્સિજન પણ આપી શકતા નહોતા, 108 આપી શકતા નહોતા. પરિસ્થિતિ એવી છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એમ કીધું કે કોરોનામાં જેની મૃત્યુ થઈ છે એમને જે છે સરકારે 4 લાખનું વળતર આપવું જોઈએ, પણ એ પછી 50,000ની વાત થઈ અને 50,000 પણ મળશે કે નહીં મળશે એ પ્રોસેસ હજુ શરૂ થયું નથી. મને લાગે છે એમાંથી પણ 25,000 થઈ જશે.
એટલે મૂળભૂત રીતે સબકા સાથ સબકા વિકાસ નહીં, સબકા સાથ તો લેવાનો પણ વિકાસ માત્ર અમુક લોકોનો થવાનો, એ બધા પ્રશ્નો લઈને કોંગ્રેસ જે છે એ ચૂંટણીના મેદાનમાં છે અને જશે. અમારા જે કોઈ નવા પ્રમુખ આવશે, જે કોઈ વિરોધ પક્ષ નેતા આવશે, એમની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ લોકો વચ્ચે જઈને ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે. ચોક્કસ. નીતિનભાઈ, તમને પૂછવા માંગીશ કે આમ આદમી પાર્ટી માટે પહેલી વખતનું છે. 2017માં લડ્યા હતા પણ બહુ ઓછી બેઠકો હતી, પરંતુ 182 બેઠક. હવે મહાનગરપાલિકામાં 27 બેઠક જીતવી એ મોટી વાત છે કે સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીતી ગયા. અને મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી હોય અને વિધાનસભા અને લોકસભાની ચૂંટણી, આ તમામે તમામ ચૂંટણીઓ અલગ છે. તો આમ આદમી પાર્ટી માટે નવી વસ્તુ છે, નવા બધા નેતાઓ છે. આમ આદમી પાર્ટી આ બે ખમતીધર પાર્ટી કહેવાય. એક 135 વર્ષ જૂની પાર્ટી, એક વર્ષોથી ભાજપ જે વિપક્ષ તરીકે હતું અને હવે સત્તા પર છે, અને છેલ્લા 7 વર્ષથી જે સત્તા પર છે ભાજપ, અને જે વિકાસના કામો કર્યા છે. તો આ બંને પક્ષોની સામે કઈ રીતે ટક્કર ઝીલશે આમ આદમી પાર્ટી? અભિજીતભાઈ, આમાં ટક્કર ઝીલવા કરતા કે જ્યારે બંને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ 27 વર્ષના ગુજરાતના શાસનની અંદર એક જ વસ્તુ કે હજી સુધી જો એ લોકો શિક્ષણ, આરોગ્ય અને સસ્તી વીજળી ગુજરાતમાં આપી નથી શક્યા, ત્યારે ચોક્કસથી ગુજરાતની જનતાની અંદર આમ આદમી પાર્ટી છે ને ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, જેની અંદર અમે ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય અને આવી સસ્તી વીજળી એવા અનેક લાભો જે જનતાને ડાયરેક્ટ મળવા જોઈએ, એ લાભો જનતાને મળશે. એના માટે આમ આદમી પાર્ટી ડાયરેક્ટ લોકો સાથે સંવાદ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીનું સંગઠન એટલું વિસ્તરણ થઈ રહ્યું છે કે દરેક બૂથ સુધી અમે પહોંચી રહ્યા છીએ. એટલે આમ આદમી પાર્ટી આજે તમે જોઈ શકશો કે ગાંધીનગરના ઇલેક્શનની અંદર બી આમ આદમી પાર્ટી માત્ર 15-20 દિવસની અંદર પ્રચાર કરી જો 22% વોટ લઈ શકતી હોય અને ભાજપ અને કોંગ્રેસ જેવી બંને પાર્ટીઓનો હંફાઈ શકતી હોય, એટલે એ લોકોના બંનેના શ્વાસ ઉપર થઈ ગયા હતા કે આ કદાચ થોડાક પરિવર્તનમાં આ લોકો આગળ નીકળી છે. છતાં પણ અમારો પ્રયાસ, એમાં બી અમારા ઉમેદવારો હતા એ બધા નવા જ હતા અને પહેલી વખત ઇલેક્શન લડતા હતા. ચોક્કસથી આમ આદમી પાર્ટી આ બાબતમાં ખૂબ જ ગંભીર છે અને જનતા સાથે ડાયરેક્ટ સંવાદ પણ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. એટલે અમારા માટે એવું નથી કે 182 ઉમેદવારો અને 182 સીટ ઉપર અમે કેવી રીતે, અમારી પાસે અમારી એજન્ડા, અમારી રણનીતિ બધું જ તૈયાર છે. બુથ વિસ્તરણની પ્રક્રિયા અને અમારા મુદ્દાઓ, જનતાના મુદ્દાઓ, જનતા સાથે સંવાદ, આ બધી જ વસ્તુ તૈયાર છે. એટલે આમ આદમી પાર્ટી 182 વિધાનસભા સીટ ઉપર પૂરેપૂરી લડવાની તૈયારી કરી રહી છે અને જનતા માટે એક ચોક્કસ સપનું પૂરું કરશે. ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, બદલાશે ગુજરાત, આ ચોક્કસથી. ચોક્કસ. સુનિલભાઈ, તમને પૂછવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, કેન્દ્રમાં છે, કેન્દ્ર સરકાર છે. 2014થી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે પોતાનો કાર્યકાળ ચલાવી રહ્યા છે અને બીજી વખત 2019માં સત્તા પર આવ્યા. હવે આવનારા વર્ષમાં એટલે કે 2022માં શરૂઆતથી જ અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ છે. એમાં ઉત્તર પ્રદેશ પણ આવી જાય, પંજાબ પણ આવી જાય, ગુજરાતનો પણ સમાવેશ છે, હિમાચલ પ્રદેશ પણ છે. બધા અલગ અલગ રાજ્યોની ચૂંટણીઓ થવાની છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કૃષિ કાયદા લાવવામાં આવ્યા અને કૃષિ કાયદાનો વિરોધ સમગ્ર દેશમાં, એટલે ખાસ કરીને દિલ્હીની બોર્ડર જે છે, 3 સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ત્રીજી બોર્ડર, 3 બોર્ડર છે. 3 બોર્ડર ઉપર જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાય વખતથી આ કિસાનો આંદોલન કરી રહ્યા છે. અને અધૂરાપૂરું આજે રેલ રોકો આંદોલન પણ કર્યું સવારે 10 થી 4. જોકે જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી. વચ્ચે ભારત બંધનું એલાન આપ્યું હતું, એમાં પણ જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નથી. તો શું આ કાયદા, કૃષિ કાયદા છે, એને કારણે ખેડૂતો વિરોધમાં જશે કે પછી ભાજપની ફેવરમાં હશે? કારણ કે લોકોએ ભ્રમ ફેલાવ્યો છે. તો લોકોને જે ખેડૂતો પાસે જે વાત ગઈ છે, ખેડૂતો પણ નારાજ છે, ઘણા ખરા નારાજ છે, ઘણા નથી નારાજ. તો શું લાગે છે કે આ કૃષિ કાયદાને કારણે ભાજપને ફાયદો થશે ખરો? અભિજીતભાઈ, જે
કૃષિ કાયદાની આપણે વાત કરી તેમાં હું એમ કહેવા માંગીશ કે વચેટિયાઓ ના રહે એ પ્રકારે ડાયરેક્ટલી ખેડૂતો જે પોતાની પ્રોડક્ટ છે તે આખા ભારતભરમાં વેચી શકે. અનેક સારા કાયદા કાનૂન લાવવામાં આવ્યા, પણ એક વર્ગે, સ્પેસિફિક વર્ગે રાજકીય પોતાની જે મંશા હતી કે પોતાની લાલસા છે જે સત્તા મેળવવાની, એના ભાગરૂપે પંજાબ અને અમુક ક્ષેત્રમાં જ આ પ્રકારે ખેડૂત આંદોલન ઊભું કર્યું. અને હું તો કહીશ કે જે મારો સાચો ખેડૂત ભાઈ છે તે તો અત્યારે ત્યાં પોતાના ખેતરમાં કામ કરતો હોય, કારણ કે જો દોઢ વર્ષથી અહીંયા બેસે તો ખેતરને ખેડે કોણ, ખેતરની અંદર બિયારણ ને બધું વાવે કોણ, ખેતરનું ધ્યાન કોણ રાખે ને ખેતરની સિંચાઈ કોણ કરે અભિજીતભાઈ? એટલે આ જે કહેવાતા જે લોકો છે કે જે એસી ટેન્ટમાં ત્યાં રહે છે, જે ખેડૂતોના નામે એક પ્રકારનો આજે હો હલ્લો કરી રહેલા લોકો છે. અને બીજું રાકેશ ટિકિટ જેવા વ્યક્તિઓ કે જે આ લોકોના નેતા બનીને ફરે છે, તમે જાણ્યું હશે અને તમે પણ જોયું હશે રેકોર્ડ પર છે કે એમને કીધું હતું કે ઉત્તર પ્રદેશમાં હવે અમે જઈશું, હવે અમે અહીંયા જઈશું. એટલે જ્યાં જ્યાં ઇલેક્શન આવે ત્યાં એ લોકો પહોંચી અને આ પ્રકારની અરાજકતા જે કેળવવાનો પ્રયાસ કરે છે તેમાં તે સદંતર રીતે નિષ્ફળ જશે. કારણ કે જે વાટાઘાટો ચાલી છે અને જે સાચા ખેડૂત છે મારા ભાઈઓ, તેમને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ ખબર છે. આજે પણ યુરિયાની અંદર જે વાત છે તો આજે સરકારે એની અંદર સબસિડી વધારી છે જેનાથી ખેડૂત પર કોઈ પણ જાતનો બોજો ના પડે. એટલે અભિજીતજી, હું ચોક્કસપણે માનું છું કે આ જે ઇલેક્શન આવશે ત્યારે સાચો ખેડૂત કોણ છે અને આ લોકો ઉપર જે પહેરેલા મુખવટા છે, જે માસ્ક, જે ખોટા ખેડૂતના, એ બધા માસ્ક ઉતરી જશે અને ખેડૂત ભાઈઓ પણ ખૂબ જ સારી રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દરેક રાજ્યમાં આવશે. પણ સ્નેહલભાઈ, તમને જ પૂછીશ કે થોડા વખત પહેલાં સોશિયલ મીડિયામાં અટલ બિહારી વાજપેયીનો એક વિડીયો વાયરલ થયો હતો, વર્ષો પહેલાંનો હતો. એ વખતે ખેડૂતો માટેની જે યોજના હતો, ખેડૂતો માટેના જે કાયદાની વાત છે એનો વિરોધ કર્યો હતો. અને એમણે જે સ્પીચ આપી હતી, એ સ્પીચ હતી ને એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર કાન ખોલ કે સુન લે, અગર કિસાનों को नुकसान होता है और किसानों को फायदा नहीं होता है तो ये कानून कोई ज़रूरी नहीं है, એવું કંઈક વાત હતી. તો આપણી સરકાર છે 3 કૃષિ કાયદા લાવ્યા છે. ખેડૂતોને એવું કહેવું છે કે આ કાયદા કાળા કાયદા છે અને આમાં સુધારા થવા જોઈએ અથવા તો રદ કરવા જોઈએ. તો સરકાર કેમ આ બાબતે વિચારતી નથી? કારણ કે તેમના જ પક્ષના એક વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીએ જે આ સ્પીચ આપી હતી, જે કહ્યું હતું ખેડૂતોના આંદોલન વખતે, તો શું આ સરકાર એ ધ્યાન પર નથી લેતી આ બધી વસ્તુ? અભિજીતભાઈ, અટલ બિહારી વાજપેયીજી અમારા જેવા કરોડો કાર્યકર્તાઓના એક આદર્શ છે. અને જે તે વખતે એમને જે તમે વાત કીધી હતી તે ચોક્કસપણે ખેડૂતોના પક્ષમાં જ કીધેલી, અને આજે પણ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના પક્ષમાં જ ઊભી છે. અને એટલે જ આટલી બધી વાતો કરી અને લોકોની સાથે, ખેડૂતોની સાથે જે રિયલ ખેડૂત છે એને આઈડેન્ટિફાઈ કરવાની આ એક મહેનત છે અને આ એક પ્રક્રિયા છે. પણ ફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીની અંદર અમારી પાસે એવા સારા વ્યક્તિ છે કે જે લોકો ડિફાઇન કરી શકે છે કે આ સાચો ખેડૂત છે કે આ બધી ખેડૂતનું માસ્ક પહેરીને આવેલો વ્યક્તિ છે. એટલે અટલ બિહારી વાજપેયીજીની વાત 100% સાચી છે કે ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે કોઈ પણ સરકાર હોય, ભારતની અંદર 17% ઉપર લોકો આજે ખેતી ઉપર નભે છે. તો એવા દેશમાં ચોક્કસપણે જે પણ સરકાર હોય તેને આજે, કાલે અને આવનારા દિવસોમાં પણ ખેડૂતોની કાળજી લેવી જ પડશે. એવા કોઈ પણ કાયદા નહીં ચાલે કે જે ખેડૂતને નુકસાન કરે. પણ આ જે કાયદાને મિસઇન્ટરપ્રિટેટ કરી અને જે ઊંધી વાત કરવામાં આવી છે ખેડૂતોને, તે હટાવવાનું કામ એ અમારા માટે એક ચેલેન્જ છે અને અમે આને સહર સ્વીકારી છે. અને મને અમારા ખેડૂત ભાઈઓ પર વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તે લોકો પણ આ વાત સમજશે અને આગળ આ જે વાત છે એને અમે ખેડૂતો વચ્ચે લઈ જઈ અને એમને સમજાવી અને જે રિયલ ખેડૂત છે તેને લાભ મળે તેવી પ્રક્રિયામાં અમે સતત લાગેલા રહીશું. ચોક્કસ. અશોકભાઈ, તમને પૂછવા માંગીશ કે ખેડૂતોનો મામલે રણનીતિ કોંગ્રેસની ચોખ્ખી છે, સાફ છે. ખેડૂતોના પક્ષ લઈને કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કોંગ્રેસે લખીમપુરની હિંસા હોય કે પછી ખેડૂતોનું આંદોલન જે ચાલે છે દિલ્હી બોર્ડર ઉપર, ત્યાં આગળ તમામ સ્તરે ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ પણ સમર્થન આપ્યું છે, પ્રિયંકા ગાંધીએ પણ સમર્થન આપ્યું. પ્રિયંકા ગાંધી તો ઉપવાસ પર ઉતરી ગયા હતા લખીમપુરમાં અને ધરણા પ્રદર્શન કર્યું હતું. તો શું આ માત્ર જે ભાજપ આરોપ મૂકી રહી છે કે જૂઠાણા ફેલાવ્યા છે, જેમ કે આજે ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની એક બેઠક હતી, એમાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો, ત્યારે એવી વાત આવી કે તેમાં એવું કહેવામાં આવ્યું કે વિપક્ષો દ્વારા આ બાબતે જૂઠાણા ફેલાવવામાં આવ્યા છે અને એ બાબતે
ખેડૂતોને સમજાવી અને ખેડૂતોને સાચી વાત શું છે એ લોકો સુધી પહોંચે એના માટેનો નિર્દેશ આપવામાં આવ્યો. શું માત્ર જુઠ્ઠાણા છે કે ભ્રમિત કરવાનો કારસો વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો હોય એવું નથી લાગતું આપણે? ના અભિજીતભાઈ, અત્યારે આપણે આ જ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની વાત સાંભળતા હતા અને ભારતીય જનતા પાર્ટી બહુ ખૂબસૂરતીથી હંમેશા અર્ધ સત્ય કહે છે અને અર્ધ સત્ય હંમેશા સંપૂર્ણ જૂઠથી પણ વધારે ખતરનાક હોય છે. હકીકત આ છે કે જે કૃષિ કાયદાઓ છે એના પહેલા વારંવાર ખેડૂતોની સભામાં આ દેશના વડાપ્રધાને કીધું હતું કે 1922 સુધી હિન્દુસ્તાનના ખેડૂતોની આમદની દોગણી થઈ જશે, ડબલ થઈ જશે. હવે ડબલ થઈ જશે કે સિંગલમાંથી પણ ખતમ થઈ ગઈ છે. અત્યારે જે પણ વડાપ્રધાન કહે છે અમલમાં એનાથી ઊંધું થાય છે. આ દેશની અંદર એમ કહેવામાં આવ્યું છે કે અચ્છે દિન આएंगे એટલે કોઈ અચ્છે દિન નથી આવ્યા. 15 લાખ રૂપિયા આવશે એ હતા એ પણ ગયા. પણ જ્યાં સુધી આ કૃષિ કાયદાનો પ્રશ્ન છે તો મને આ એક સબૂત આપી દે ભારતીય જનતા પાર્ટી વાળા તો હું એમનો પક્ષ બનવા, એમનો શબ્દ બનવા તૈયાર થઈ કે ક્યારે હિન્દુસ્તાનના ખેડૂતોએ સરકાર પાસે વિનંતી કરી હતી કે ભાઈ તમે અમારા પક્ષમાં કાયદા બનાવો. ખેડૂતોએ કાયદાની કોઈ વાત કરી જ નથી. આ કાયદાઓ, ત્રણેય કાયદાઓ હકીકતમાં હિડન એજન્ડા પ્રમાણે આ દેશના સુખી લોકોને, ખાસ કરીને ઉદ્યોગપતિને ખુશ કરવા અથવા એમને મદદ કરવા માટે જ કરવામાં આવ્યા છે. દાખલા તરીકે તમે પોષણ સંભાવની વાત કરો. પોષણ સંભાવ અંગે ખેડૂત ભાઈઓ એક જ પ્રશ્ન પૂછે છે કે તમે એના માટે કાયદાની ગેરંટી આપી દો. તો કાયદાની ગેરંટી આપી દીધી હોત તો મને લાગે છે કદાચ ખેડૂત ભાઈઓ જે છે એ આંદોલનમાંથી અડધો આંદોલન તો એમને પૂરો થઈ ગયો હોત. તમે જે છે આ ત્રણ કાયદાનો અમલ પછી એપીએમસી માર્કેટ ખતમ થઈ જવાના છે. તમે એમ કહો છો કે નહીં તમે તમારી પાક ક્યાં પણ વેચી શકો છો, ક્યાં વેચશે, કઈ જગ્યા વેચશે, એ કોઈ વસ્તુ છે જ નહીં. પોષણ સંભાવની કોઈ આમાં ગેરંટી જ નથી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ ના તમામ ગોડાઉનો વેચી દેવામાં આવે છે. આ અનાજનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? એની જગ્યા ઉપર ઉદ્યોગપતિઓને બહુ સસ્તા દામ ઉપર જમીનો આપીને અને ઉદ્યોગપતિ ત્યાં પોતાના ગોડાઉનો બનાવી રહ્યા છે અને ઓડિશામાં તો ગોડાઉનો બની જ ગયા છે ઓલરેડી. હરિયાણાની અંદર જમીનો આપી દેવામાં આવી છે. હવે આ ઉદ્યોગપતિ જો એ લોકો પૈસાના જોડે ઉભી પાક જે છે એ ખેડૂતોને, કારણ કે એપીએમસી માર્કેટ હશે નહીં અને આ લોકોના એજન્ટો જશે ઉદ્યોગપતિઓના અને ઉભી પાકનું મૂલ્ય નક્કી કરીને અને જયારે પાક કાપવાનો ટાઈમ આવે ત્યારે એનું મૂલ્ય ઓછો કરી દેવામાં આવે. ખેડૂત જશે ક્યાં? અને એની સાથે સાથે એ જેટલું પાક ઊભું થાય એ ગોડાઉનોમાં પોતે રાખી લે. અને મજાની વાત આ છે અભિજીતભાઈ, ભારતીય જનતા પાર્ટી કેટલી મહાન પાર્ટી છે કે એની સાથે સાથે બ્લેક માર્કેટ એક્ટ, કાળા બજાર કાયદો જે હતો જેની અંદર આવશ્યક વસ્તુઓ ધારાનો કાયદો લાગુ હતો, એમાંથી અનાજ, કઠોળ અને શક્કર, ખાંડ એ કાઢી મૂકી. કારણ કે ખાંડ અને શક્કર ને અનાજ જે છે એનો સંગ્રહ કરવામાં આવે તો એ સંગ્રહ ગેરકાયદેસર હતો. ભારતીય જનતા પાર્ટીએ કાયદો કાઢીને કોઈ પણ વ્યક્તિ પૈસાના જોડે ધારે એટલું બધું સંગ્રહ કરી શકે છે અને પછી જયારે અછત ઉભી થાય, માંગ ઉભી થાય ત્યારે આને બહાર એનું કિંમત વધારીને અને ખેડૂતોનું પણ શોષણ થાય, પ્રજાનું પણ શોષણ થાય, મોટી વાર લોકોના હાથમાં ધીરે ધીરે હવે એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીની તમામ તાકાત ભેગી થાય. આ જ નીતિ ઉપર નરેન્દ્રભાઈ શરૂથી જ ચાલી રહ્યા છે. કારણ કે મને યાદ છે કે જયારે સરકાર બની હતી 2014 યાદ આપવા માંગુ છું, ત્યારે આજ આપણા દેશના જે ગૃહપ્રધાન છે એમને એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી કે અમે કોઈ દિવસે ખેડૂતોના જે છે દેવા માફ કરવાની વાત કરી નથી. હા, અમે ઉદ્યોગપતિને દેવા માફ કરીશું અને હકીકતમાં આ ઓપનલી વાત છે અને હકીકતમાં લગભગ 4,50,000 કરોડ રૂપિયા આ ઉદ્યોગપતિઓના માફ કરી દેવામાં આવે છે સરકાર દ્વારા. ખેડૂતોને દેવા માફ નથી કર્યા. અને બીજી બાજુ અત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રવક્તા શ્રી કહી રહ્યા છે કે ખાતરમાં સબસિડી આપી છે અને તમે ખાતરનો ભાવ વધારી દીધું છે એ નથી કહેતા. આ વસ્તુ છુપાઈ દીધી કે ખાતરના ભાવ તમે વધારી દીધા અને પછી સબસિડી વધારી દીધી. શું મતલબ આનાથી? એક હાથથી લેવાનું, એક હાથથી દેવાનું, લોકોને એટલું વધારે પ્રમાણમાં તમારે ઉલ્લુ બનાવવાનું, મૂર્ખ બનાવવાનું. ખેડૂતો કદી સમજતા નથી. આજે ખેડૂતોની હાલત આ છે કે ખાતર મળી રહી નથી. આજે ખેડૂતોની હાલત આ છે કે અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયા છે એની ભરપાઈ કરવામાં આવી નથી, બિયારણ મળતું નથી અને માર્કેટમાં જે વ્યક્તિ જાય છે કપાસ અને મૂંગફળી એને ખરીદનાર પણ કોઈ તમે ઉભા કર્યા નથી. એટલે ખેડૂતોની 2022માં ડબલ આવક થઈ જશે, દોગણી આવક થઈ જશે એ માત્ર એક ભ્રમ છે, એક જુઠ્ઠાણું છે. અને ખેડૂતોની જે લડત છે એને ફક્ત કોંગ્રેસ પાર્ટી નહીં, ખેડૂતોની લડત હિન્દુસ્તાનના તમામ રાજકીય પક્ષો, ઇવન આમ આદમી પાર્ટીના મિત્રો, સમાજવાદી પાર્ટીના મિત્રો, બીએસપી ના મિત્રો, તમામ રાજકીય પક્ષો ખેડૂતોના પડખે ઉભા છે.
એટલું જ નહીં અભિજીતભાઈ, તમને છેલ્લે એક વસ્તુ કહેવા જરૂર માંગુ છું કે હું પોતે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ INTUC એટલે કે કેન્દ્રીય કામદાર સંગઠન સાથે સંકળાયેલો છું. આ દેશના તમામ કેન્દ્રીય કામદાર સંગઠનો AITUC, C2, I2, HMS તમામ કેન્દ્રીય કામદાર સંગઠનોએ પણ ખેડૂતોની લડતને ટેકો જાહેર કર્યો છે. આ જે દળ કાયદાઓ છે એ કાળા કાયદાઓ છે અને 10-11 મહિના સુધી આંદોલન ચાલતું હોય. સાહેબ, લખનપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજ્યના મંત્રીનો છોકરો ઉપરની લોકોની હત્યા કરતા હોય અને આપણા દેશના વડાપ્રધાન બનારસ જાય છે. ભાઈ, એ સાબિત નથી રહ્યું. તમે આવી રીતે કેવી રીતે આક્ષેપ રાખી શકો અશોકભાઈ? એ વસ્તુ સાબિત નથી રહી. તમે જજ વડાપ્રધાન છે, તમે કોર્ટ છો, એટલે એના માટે તમે જજ માનો છો, તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કરતા ઉપર છો. તમે આવી રીતે આક્ષેપ મૂકી શકો અમારા કોઈ નેતા પર. આ વાત ખોટી છે. આ વાત ખોટી છે. અશોકભાઈ તમને રોકવા માંગીશ. અશોકભાઈ બરબાદ થઈ રહ્યા છે, મોંઘવારી અશોકભાઈ આ વસ્તુ તમારે સ્વીકારવી પડશે. અશોકભાઈ અભિજીતભાઈ, એટલું જ નહીં, તમે વિચાર કરો ભૂખમરાની સ્થિતિ આપણા દેશમાં અશોકભાઈ એક મિનિટ. અશોકભાઈ મારી વાત સાંભળો. અશોકભાઈ એક મિનિટ મારી વાત સાંભળો. અશોકભાઈ મારી વાત સાંભળો. અશોકભાઈ મારી વાત સાંભળો. અશોકભાઈ મારી વાત સાંભળો. અશોકભાઈ એક વાત સાંભળો. અશોકભાઈ મારી એક વાત સાંભળો. લખીમપુરની હિંસા મામલે હજી સુધી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી કે કોઈ જાતનું પેલું થયું નથી. સબજ્યુડિસ મેટર છે. આપણે કોઈની ઉપર આક્ષેપ ન કરી શકાય કે આ આરોપી છે. એ આરોપી તરીકે દર્શાવ્યા છે. આરોપી તરીકે દર્શાવ્યા છે પણ આરોપી સાબિત નથી થયા. દર્શાવ્યા છે, FIR માં દર્શાવ્યા છે, પરંતુ હજી સુધી સાબિત નથી થયા. એટલે સબજ્યુડિસ મેટર છે. એમાં આપણે અત્યારથી એમ ના કહી શકાય કે આરોપી છે. શકમંદ તરીકે તેમને નહીં સ્નેહલભાઈ એક મિનિટ. અશોકભાઈ શકમંદ તરીકે શંકાસ્પદ તરીકે એમની ધરપકડ થયેલી છે. તપાસ ચાલી રહી છે. શકમંદ તરીકે એમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજી આરોપી સાબિત નથી થયા. જ્યાં સુધી આરોપી સાબિત ન થાય ત્યાં સુધી આરોપી ન કહી શકાય આપણે કોઈને. આ વસ્તુ તમે સમજી લો કે 302 પોલીસે દાખલ કેમ કરી મને કહો? એની પાછળ પ્રાઇમા ફેસિસ પુરાવા છે. પ્રાઇમા ફેસિસ નહીં અશોકભાઈ જ્યાં સુધી કોર્ટ આરોપી સાબિત ન કરે ત્યાં સુધી આપણે આરોપી ના કહી શકીએ એને. ના આ વસ્તુ ખોટી છે. અશોકભાઈ એક મિનિટ. અશોકભાઈ તમારી આ વાત સાથે સંમત નથી. જ્યાં સુધી કોર્ટ સાબિત ના કરે, કોર્ટ સાબિત ના થાય. સ્નેહલભાઈ એક મિનિટ. અશોકભાઈ જ્યાં સુધી કોર્ટમાં કેસ ન ચાલે, કોર્ટ એનો ન્યાય ન આપે ત્યાં સુધી આપણે કોઈ જ વ્યક્તિને આરોપી કે હત્યારો ના કહી શકાય. આ વાત સાથે હું સંમત નથી. એ આપણે આગળ વધીએ. નીતિનભાઈ તમને પૂછવા માંગીશ કે જે આ વસ્તુ ખોટી છે. તમે જે કહી રહ્યા છો આ વાત પર કેટલા માટે નથી. એમની છોકરાની ધરપકડ થઈ છે. કોર્ટ નક્કી કરશે કે ફાઇનલ શું છે. હા, પણ એ ત્યાં સુધી આપણે કશું એવું ના કહી શકીએ. તમે જોયો છે વિડિયો? નથી જોયો તમે? મેં જોયો છે વિડિયો મેં જોયો છે, પણ આપણે આરોપી કે હત્યારો ના કહી શકીએ જ્યાં સુધી કોર્ટમાં પુરાવા કોર્ટમાં પ્રૂવ ના થાય અને ન્યાય ના આપે, કોર્ટ ચુકાદો ના આપે ત્યાં સુધી આપણે કોઈના આરોપી કે હત્યારો ના કહી શકીએ. એ આપણા બંધારણમાં લખેલું છે આ વસ્તુ. નહીં હવે આપણે આગળ વધીએ. નીતિનભાઈ તમને આરોપી છે. ઓકે નીતિનભાઈ તમારી પાસે આવું છું. અશોકભાઈ નીતિનભાઈને પણ આપણે સાંભળીએ. નીતિનભાઈ પાસે જઈશું. નીતિનભાઈ, બે બળિયાની વચ્ચે આપણે છીએ. આમ આદમી પાર્ટી, આપણે ત્યાં કહેવાય છે કે 2 જણની લડાઈમાં ત્રીજો ફાવી જાય. તો શું આમ આદમી પાર્ટી આવું વિચારીને ચૂંટણીમાં આગળ આવી રહી છે કે પછી પોતાની કંઈક ચોક્કસ રણનીતિ છે? કારણ કે દિલ્હીના મોડેલને લઈને ચાલવાની વાત છે.
તો દિલ્હીનું મોડેલ દિલ્હીમાં ચલો સક્સેસ થયું છે, પરંતુ ગુજરાતમાં સક્સેસ થાય એવા ચાન્સીસ નથી, કારણ કે આપણે ગાંધીનગરની છેલ્લે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ એમાં આપણે જોયું, આપણે એડી ચોટીનું જોર લગાવ્યું, 15-20 દિવસનો સમય મળ્યો, ચલો નો ડાઉટ આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો છે કે 15-20 દિવસનો સમય હતો ને તેમ છતાં 22% મત મેળવ્યા અમે. પરંતુ જે પ્રકારની વાત છે કે મેં પહેલાં પણ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી, આ તમામ ચૂંટણીઓ અલગ અલગ પ્રકારની છે. તો શું આમ આદમી પાર્ટીને પ્રજા સ્વીકારશે ખરી? કારણ કે ગુજરાતમાં ત્રીજા મોરચાને ક્યારેય પ્રજાએ સ્વીકાર્યો નથી, તો આમ આદમી પાર્ટીને કઈ રીતે સ્વીકારશે? જો અભિજીતભાઈ, હું પહેલા તો તમને એક ચોખ્ખટ કરીશ કે ગુજરાતની અંદર ત્રીજો મોરચો જે બનેલો છે ને એ ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોએ આવીને બનાવેલો છે, અને એમની મહત્વાકાંક્ષા ના સંતોષાઈ ને એટલે બનાવ્યો હતો. અને એ પછી જે તે પાછા એમના મહત્વાકાંક્ષા મળી તો એમને જે બી લાભ મળે એના કારણે જે તે પાર્ટીમાં પાછા જોડાઈ બી ગયા. એટલે તદ્દન એવું નથી કે ત્રીજો મોરચો પાયો નથી. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે દિલ્હીની અંદર કામ કર્યું અને શિક્ષિત ઈમાન જે જનતાના કામો કરવા એટલે બધાની ભારત બનાવવા માટે બનેલી છે, જેનું મુખ્ય વિચારધારા જે છે કે જન લોકપાલ આંદોલનથી ઉભી થયેલી પાર્ટી છે. એટલે આમ આદમી પાર્ટી આ બધી જે ત્રીજા મોરચાની વાત કરો છો તે ખોટું છે. બીજું, 27 વર્ષથી જો ગુજરાતની અંદર ભાજપ ને કોંગ્રેસ રાજ કરતી હતી તો બે પાર્ટી બેઉ બળ્યા હતા, બેઉ બળ્યા નહીં, બેઉ ભેગા મળીને કામ કરતા હતા. હા, એટલે ભાજપ કોંગ્રેસ બંને ભેગા થઈને રાજ એટલા કરતા હતા કે જ્યારે ભાજપને જરૂર પડે તો કોંગ્રેસમાંથી એ લોકો એમના નેતાઓ ખરીદી લેતા હતા, અને ગુજરાતની જનતાને તો કંઈ મળતું જ નતું. હા, હવે આ ચોક્કસથી હવે આપણે હું આવું દિલ્હીની મોડેલ ઉપર, તો દિલ્હીની મોડેલ એક રાજ્યનું મોડેલ છે એ વાત ચોક્કસ, પણ એ સમગ્ર દેશનું મોડેલ બની ગયું છે. કારણ કે દિલ્હીની અંદર પૂરા દેશમાંથી વિવિધ જાતના વિવિધ રાજ્યોના લોકો રહે છે, અને આ મોડેલ એટલું સફળ છે તો ગુજરાતની જનતા બી એને સ્વીકારશે. કારણ કે આરોગ્ય, શિક્ષણ અને વીજળીમાં જે રાહતો થઈ છે ને એવી ગુજરાતમાં આપવાની એમની તાકાત બી નહીં અને દાનત બી નહીં. એ ચોક્કસથી આમ આદમી પાર્ટીના ઈમાનદાર લોકો આવશે, શિક્ષિત લોકો આવશે તો જનતાને કામ પૂરું કરી શકશે. એટલા માટે અમે કહીએ છીએ કે અમે ત્રીજી પાર્ટી ને અમે બીજી પાર્ટી તરીકે ગુજરાતમાં એન્ટર થયા છે, અને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સહજ સ્વીકારી રહી છે. અને ગાંધીનગરની ચૂંટણીમાં 22% વોટ એનું પરિણામ છે કે જનતા 22% લોકો સ્વીકારી રહ્યા છે. એટલે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતામાં એક સારું મુકામ બનાવ્યું છે. એટલે તમે એમ ના કહી શકો કે બેઉ વળ્યા. આમ આદમી પાર્ટીની રિઝલ્ટમાં ઘણો બધો ફરક આવ્યો છે. કોંગ્રેસ જેવી પાર્ટીને આજે સત્તાની બહાર જવું પડ્યું છે, માત્ર બે ઉપર આવીને ઉભી રહી ગઈ. આમ આદમી પાર્ટી નથી, આજે આમ આદમી પાર્ટી સત્તામાં બી આવી જશે વિધાનસભામાં. ચોક્કસ. અશોકભાઈ, તમને પૂછવા માંગીશ, અશોકભાઈ તમને સવાલ કરું, એમના જવાબ એમના અશોકભાઈ નીતિનભાઈએ જે જવાબ આપ્યો ને એ સંદર્ભમાં જ અશોકભાઈ તમને સવાલ કરું કે આમ આદમી પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રવેશથી કોંગ્રેસને ઘણો બધો ફટકો પડ્યો. ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણી હોય, આ બંને ચૂંટણીઓમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીના પ્રવેશને કારણે કોંગ્રેસને નુકસાન થયું છે બહુ મોટે પાયે. તો કોંગ્રેસ હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી છે તો કોંગ્રેસ પોતાની શાખ બચાવવા, પોતાના બેઠકો બચાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો કરશે? કારણ કે 2017માં 79 સીટ હતી આપણી, હવે 79માંથી વધશે કે ઘટશે? શું કહેવું તમારું આવો? અશોકભાઈ, તમને પૂછ્યું. મને પૂછ્યો? હાજી. સૌથી પહેલા તો આપને એક વાત સ્પષ્ટ કરી દઉં કે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં જે ચૂંટણી લડી એ ચૂંટણીમાં આપ જુઓ કે અખબારોમાં જે મૂલ્યાંકન કરવામાં આવેલો એમાં આમ આદમી પાર્ટીને જે વોટ મળ્યા છે અને કોંગ્રેસને વોટ મળ્યા છે લગભગ 32 સીટો ઉપર બંનેને જોડીએ તો ભારતીય જનતા પાર્ટી કરતા પણ વધારે વોટ છે. અને એના પહેલાની જે બે ચૂંટણીઓ થઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની, બંને ચૂંટણીઓમાં એક ચૂંટણીમાં કોંગ્રેસને એક સીટ વધારે મળી હતી અને બીજી ચૂંટણીમાં બંને પક્ષને 16 બેઠકો મળી હતી. એટલે કોંગ્રેસનું જે જન આધાર હતું એ બરકરાર હતું. પણ આમ આદમી પાર્ટીના પ્રવેશ પછી આપ જુઓ છો કે ભારતીય જનતા પાર્ટીની સીટો જે છે એ લગભગ 32-34 કે કેટલી 40-41 સુધી પહોંચી ગઈ. અને એનો સીધો લાભ જે છે, અશોકભાઈ તમે તમારી વાત કરો, મારી વાત ના કરો. આમ આદમી પાર્ટીનો તમને લાભ થયો
દરેક જગ્યા ઉપર. અને આ વિધાનસભાની ચૂંટણીમાં મને કોઈ ફાયદો કશાથી નથી થતો. તો આ ડેમોક્રેસી છે, આની અંદર જે પણ આવીને લડે ચૂંટણી એ આવી શકે છે. તમે ઘણી વાર ખોટા કહો છો, narratives ત્રીજી તમે પાર્ટી અહીંયા ફાવશે નહીં. ના આપો. તમે જ કીધું છે ત્રીજી પાર્ટી ગુજરાતને ફાવશે નહીં, પણ એ ઉપરથી કહું છું. અંદરથી તો ભાજપ બહુ ખુશ છે કે આમ આદમી પાર્ટી આવવાના કારણે વોટ વેચાઈ જાય છે અને તમને લાભ થાય છે. આ વિધાનસભાની અંદર પણ હું નથી માનતો વિધાનસભા એક જુદા પ્રકારની ચૂંટણી છે, એમાં પ્રશ્નો પણ જુદા હોય છે અને નીચે સુધીનું આખું સંગઠનનું માળખું એ બનવું જોઈએ. આમ આદમી પાર્ટી હજુ પ્રયાસ કરી રહી છે, પ્રયત્ન કરી રહી છે, લગભગ 7-8 વર્ષથી પ્રયત્ન કરે છે, પણ અત્યારે એને થોડીક 22% વોટ ત્યાં મળી ગયા અને સુરતમાં મળી ગયા. એમને એના માટે અભિનંદન આપું છું. પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં હું એમ માનું છું કે પ્રજા જે છે એ રાજકીય પ્રશ્નો, ગુજરાતના પ્રશ્નો અને કેન્દ્રના પ્રશ્નો સાથે રાખીને બધી વસ્તુ વિચારશે અને ઉદાર સુધી સંગઠન હોય. કારણ કે 2017ની અંદર કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 49 વોટ મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના વોટની તફાવત 67% હતી અને એ જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીને 1,52,00,000 વોટ મળ્યા હતા અને કોંગ્રેસને 1,23,00,000 વોટ મળ્યા હતા. બંને પક્ષ નજીક હતા. એ હતી વિધાનસભાની ચૂંટણી. હવે આ 5 વર્ષની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી વિધાનસભાનો પ્રશ્ન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, પંચાયત હોય, લોકલ પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં સ્થાનિય પ્રશ્નો અને બીજા ઘણી બાબતો સામેલ હોય છે, પણ વિધાનસભાની ચૂંટણીના મુદ્દાઓ એ જુદા હોય છે. અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સરેઆમ નિષ્ફળ ગઈ છે. મોંઘવારીના મોરચે નિષ્ફળ ગઈ છે, બેરોજગારીના મોરચે નિષ્ફળ ગઈ છે અને નિષ્ફળતાની પરાકાષ્ઠા તો જુઓ. આખું મંત્રીમંડળ નો રિપીટ ના થિયોરીના ભાગે તમારા 5 મુદ્દા કહી દો. તમે 5 મુદ્દા કહી દો ખાલી કે કોંગ્રેસ કયા આધારે ઇલેક્શન લડશે. જનતા ઉપર એ પ્રકારનું કોંગ્રેસ ગુજરાતમાં કયા આધારે ઇલેક્શન લડશે. મુદ્દા નહોતા એટલે રિપોર્ટ તમારે છોડો. તમે 5 મુદ્દા કહી દો. ચેનલભાઈ મને ખાલી કહેવા દો કે કોંગ્રેસ કયા મુદ્દે ઇલેક્શન લડશે. પછી તમે કહેજો આખું મંત્રીમંડળ નો રિપીટ ના નામે આજે સુધી ભારત ગુજરાતની પ્રજાને કોઈ ઉકળતો નથી. વાતો કરો છો તમે આ બધું મંત્રીમંડળ બદલ્યું. અરે ભાઈ અમે બદલ્યું પણ પ્રજાએ સ્વીકાર્યું છે અને ગાંધીનગરમાં અમને આશીર્વાદ મળ્યા છે પ્રજાના. બેરોજગારી ચરમસીમા ઉપર. હવે આ બધી વાતો હવે બંધ કરો. કોંગ્રેસ શું કરશે એ મને કહો. અશોકભાઈ 5 મુદ્દા કહો કે કોંગ્રેસ શેના મુદ્દે લડશે. આવનારી ઇલેક્શનમાં 5 મુદ્દા કહો કે કોંગ્રેસ શેના આધારે ઇલેક્શન લડશે. વહીવટી તંત્ર સંભાળશે. કોંગ્રેસની જોડે કોઈ મુદ્દા નથી. કોંગ્રેસની જોડે તમારી પાસે છેવટે અને પણ 5 મુદ્દા કહો ને. 5 મુદ્દા કહો. જનતા અત્યારે જાણવા માંગે છે. ઓકે અશોકભાઈ કયા આધારે ઇલેક્શન લડશે ગુજરાતની અંદર આગામી દિવસોમાં જે ચૂંટણી આવે છે એ લડશે શું? તમે આ બધી જો હવે આક્ષેપબાજી છોડો ને. અશોકભાઈ સ્નેહલભાઈ એક મિનિટ કહેવાની એક વાત નથી એમની પાસે. અશોકભાઈ સ્નેહલભાઈ તમારી પાસે આવું છું. સ્નેહલભાઈ તમારી પાસે આવું છું. અશોકભાઈ અભિજીતભાઈ મને સમય આપો. હા તમને સમય આપું. અશોકભાઈ હવે આપણે સ્નેહલભાઈને સાંભળીએ. અશોકભાઈ સતત ખોટી વાતો ચાલુ રાખે છે એ યોગ્ય નથી. આરબીઆઈ શું કહે છે? અશોકભાઈ તમે ખોટી વાતો ના કરો. તમે તમારા પાર્ટીના એજન્ડા અશોકભાઈ આપણે સ્નેહલભાઈને સાંભળીએ. સ્નેહલભાઈ કઈ છે જ નહીં. સ્નેહલભાઈ શું કહેવું છે તમારું? ગરીબમાં બધા ભૂખ્યા છે અને કરોડો પરિવારને મફતમાં ભોજન મળે છે અહીંયા શ્રમજીવી ભાઈઓને. તમે કોરોનાની વાત ના લાવો. તમે પહેલા મારી વાત સાંભળો. આવનારા ઇલેક્શનમાં તમે શું કરશો? તમે જેમ પાર્લામેન્ટમાં ડિસ્ટર્બન્સ ફેલાવો છો તેમ બધી ડિબેટમાં પણ ડિસ્ટર્બન્સ જ ફેલાઈ રહ્યા છો. એટલે કોંગ્રેસની ડિસ્ટર્બન્સની નીતિ જે છે એ એકદમ મોખરે છે. હવે મને વિકાસની પરિભાષાની વાત કરતા હતા અભિજીતભાઈ, તો હું તમને ફરીથી સમજાવું કે વિકાસની પરિભાષા શું છે. વિકાસની પરિભાષા એ છે કે કરોડો ઘરમાં શૌચાલય આવ્યા. જે બહેનોને બહાર જવું પડતું હતું એ લોકોના ઘરમાં શૌચાલય આવ્યા. કરોડો બહેનોને ચૂલા ફૂંકવા પડતા હતા, એની આંખો પડતી હતી. જેના બદલે ઉજ્જવલા યોજનાથી કરોડો બહેનોને અશોકભાઈ સ્નેહલભાઈ બંને જણા એક મિનિટ ચૂપ થજો. એક મિનિટ શાંતિ રાખજો. અશોકભાઈ એક મિનિટ શાંતિ રાખો.
વારાફરતી આપણે દરેક સાંભળો અશોકભાઈ, વારાફરતી આપણે બંને તમામ પ્રવક્તા વારાફરતી બોલે તો વધારે હિતાવહ રહેશે, કારણ કે આમાં શું કેવું છે શું નથી કેવું એ ખ્યાલ નથી આવતો. અશોકભાઈ આપણે હવે સ્નેહલભાઈને સાંભળે. સ્નેહલભાઈને સાંભળે. આપણે એક પરંપરા જાળવી રાખીએ કે તમામ પ્રવક્તાઓ પોતાની વાત રજૂ કરી શકે, પોતાના પક્ષની વાત રજૂ કરી શકે. તો આપણે દરેકને ચાન્સ આપીએ છીએ, તો એ પ્રમાણે ચાલીએ તો એ વધારે સારું રહેશે. તો બધાની વાત ખબર પડશે, તો પ્રજાને પણ ખબર પડશે કે અને પ્રજા પણ નક્કી કરી શકશે કે કોને મત આપવો. સ્નેહલભાઈ, શું કહેવું છે તમારું? જી, મારે ઘણી બધી વસ્તુ, જે મારા બંને મિત્રો, કારણ કે મને સૌથી ઓછો આમાં સમય મળ્યો છે બોલવાનો, એટલે મને થોડો આપ સમય આપશો અને મારા બંને વડીલ મિત્રો છે તે સાંભળશે. સૌથી પહેલા તો હું એમ કહીશ કે અશોકભાઈએ જે વાતો કરી તેની અંદર આપણે જોયું કે કોંગ્રેસની ભારત માટે આવનારા દિવસોમાં શું નીતિ રીતિ છે, લોકો માટે શું સારી યોજનાઓ છે, શું એના સોલ્યુશન્સ છે, એની કોઈ વાત નથી. ભારતીય જનતા પાર્ટી આમ કરે છે, ભારતીય જનતા પાર્ટી તેમ કરે છે, ભારતીય જનતા પાર્ટી આ કરે છે. હવે 3 જે કૃષિ કાનૂનની વાત કરી, તે કૃષિ કાનૂનથી એકદમ સરસ રીતે ખેડૂતોને પોતાની પ્રોડક્ટ ઓનલાઈન વેચી શકે, પ્લસ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી પોતાની જમીનની વેલ્યુ જે છે એ ક્યારે જમીન બીજાના નામે નથી થવાની. અને વેરહાઉસિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ થી જ્યારે વેરહાઉસિંગ થાય તો ખેડૂતનો માલ વધારે દિવસ સુધી એ વેચવાની એની કેપેસિટી વધી જાય. હવે આ બધી વાતોને છોડી અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક ફોડે છે, કારણ કે એ લોકો જોડે પોલિસી પેરાલિસિસ છે, એ લોકો નેતા નથી સિલેક્ટ કરી શકતા, પોલિસી નથી. બીજી વાત કહું કે એ લોકો ઘડીએ પડીએ અમારા પર આક્ષેપ મૂકે છે કે જે તમે સરકાર બદલી, મંત્રીમંડળ બદલ્યું, તો ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા અનુસાર અલગ કાર્યકર્તાઓને સમયાંતરે અલગ આપવામાં આવે છે. અને અમે અહીંયાની પણ ઘણા બધા રાજ્યોમાં બદલ્યું. ભાઈ, એ તમારે પૂછીને અમે બદલવાનું નથી ને અશોકભાઈ. તમે તમારું ઘર સંભાળો, તમે તમારા કાર્યકારી અધ્યક્ષની ચલાવો છો પાર્ટી, બરાબર. મહારાષ્ટ્રમાં ગાડી ચલાવો છો, અમને સલાહ આપો છો કે તમે દિલ્હી કેમ ના બદલ્યું. પહેલા તમે કાર્યકારી અધ્યક્ષમાંથી પહેલા સારા અધ્યક્ષ તો શોધો. તમે પરમેનન્ટ અધ્યક્ષ તો બનાવો દિલ્હીમાં. તમારા પરમેનન્ટ અધ્યક્ષ છે દિલ્હીમાં, તમારા દિલ્હીમાં અધ્યક્ષ છે, તમારા અધ્યક્ષ છે દિલ્હીમાં, કાર્યકારી અધ્યક્ષ હાકે નાખો અને જનતાને કહો તમે વચ્ચે ડિસ્ટર્બ ના કરો. સાંભળો, મેં ઘણી બધી વાત તમારી ખોટી હતી તો પણ સાંભળી છે, એટલે મારી સાચી વાત બી તમે સાંભળો એવું હું વિનંતી કરું છું એક મિત્ર તરીકે તમને, કે આ જે તમે વાત કરી એ આ જે કાયદાની હું વાત કરતો હતો અભિજીતભાઈ, એ આ લોકો સદંતર ખોટી રીતે લોકો સમક્ષ લઈ જઈને જુઠ્ઠાણું ફેલાવે છે. પછી કહે છે કે અમે બધા લોકો આ ખેડૂત સાથે છે, પણ ભારતીય જનતા પાર્ટી પણ ખેડૂત માટે જ છે અને ખેડૂતના જ કાયદા આ રીતે બનાવે છે. અને બીજું તમને કહીશ કે કોંગ્રેસની અંદર આ રીતે ખોટી વાતો ફેલાવવાની એક પોલિસી છે. અને અત્યારે તમે જોયું બધાએ, અને આપણા સર્વે દર્શકોએ પણ જોયું કે અમને સલાહ આપે છે કે તમે આ બદલો. ભાઈ, તમે એક કોંગ્રેસમાં ખાલી ચીફ મિનિસ્ટર બદલ્યા પંજાબમાં, એમાં તો હોવાપો થઈ ગયો, કેટલા બધા રાજીનામા પડી ગયા. એટલે તમારા ત્યાં શિસ્તનો અભાવ છે, તમારા ત્યાં એકબીજાની ટાંટિયા ખેંચ ખૂબ વધી ગઈ છે, તે આખા વિશ્વને ખબર છે. એટલે આ વસ્તુ હવે છુપી રહેવી નથી. એટલે લોકોના લાભ માટે જો તમારે કામ કરવું હોય તો પહેલા તમારી પાર્ટીને સુદ્રઢ કરો અને સારા અધ્યક્ષ સાથે આપ ચુનાવ મેદાનમાં ઉતરો, અને લોકતંત્રમાં દરેક જણનું સ્વાગત છે. અને બીજી વાત કહું છું કે મારા જે નીતિનભાઈએ બી વાત કરી આમ આદમી પાર્ટીની, કે ભાઈ અમારી જે આંદોલનથી બનેલી પાર્ટી છે, તો હું એમને કહેવા માંગીશ કે આંદોલનના સાથી હતા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન, તેના દરેક મેમ્બરે આજે એમને છોડી દીધા છે. અને વિધિવત ટીવી ચેનલ પર અભિજીતભાઈ આપના જેવા પત્રકારોના માધ્યમથી તેમને એવું જણાવ્યું છે કે અમને ખૂબ ખેદ હતો, અમને ખબર નથી કે આ લોકો આવી પ્રકારની રાજનીતિને આવા બધા એ લોકોની મંશા હશે, એટલે અમે છોડી રહ્યા છે. અને એમના જે અધ્યક્ષ છે કેજરીવાલજી, જે એમના નેતા છે અગ્રગણ્ય, એમને પણ જ્યારે જાહેરમાં કીધું હતું કે હું ક્યારે પણ ઇલેક્શન નહીં લડું, તો એ લડે છે. એટલે આ તો લોકતંત્ર છે, પણ આ એક ફેરવી તોડવાની વાત છે કે એ લોકોએ જે પાર્ટીનો બેઝ જ આવો છે, અને જે પાર્ટી જેના ખભે પગ મૂકીને ઉપર આવી આંદોલન, જે અત્યારે ગર્વથી બોલે તમને બી લાગુ પડે આપણા અડવાણીજીને કેમ મૂકી દીધા, કેશુભાઈને કેમ મૂકી દીધા હતા? અરે ભાઈ, તમારી પાર્ટીમાં તો બધાને એક બે મૂકી દીધા, માર્ગદર્શન નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણીએ બધાને માર્ગદર્શન મંડળમાં મૂકી દીધા. તમે બીજા ના કહેતો, તમારી પાર્ટીની અંદર તો અડવાણીજી કેટલા બધા હતા, કેમ મૂકી આયા? તમારા જુઠ્ઠાણાને છુપાવવા માટે અમારી આંતરિક બાબતોમાં કેમ પડો છો નીતિનભાઈ? અડવાણીજી જોડે શું કર્યું, નીતિનભાઈ પટેલ જોડે શું કર્યું, વિજયભાઈ રૂપાણી જોડે શું કર્યું, કેશુભાઈ જોડે શું કર્યું?
અહીંયા આવીને પછી આ બધી વાતો કરશો અને મફતની બધી વાતો કરશો તો કેટલી જનતા પ્રતિસાદ આપશે એ આપણને બધાને ખબર છે. અને અભિજીતભાઈ, હું છેલ્લે તમને એવું કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા છે તે ખૂબ જ સમજદાર છે અને આગામી દિવસોમાં ખેડૂત હોય, શ્રમજીવી હોય, આજે બીજી એક ખાસ અગત્યની વાત કે અશોકભાઈ પંડ્યાએ જે ખૂબ સાચી અને શરૂઆતમાં વાત કીધી કે આ વિકાસની પરિભાષા શું છે, તો હું ફરીથી કહેવા માંગીશ કે જે કરોડો લોકોના ઘરે શૌચાલય નતા અને ખાસ કરીને બહેનોને તકલીફ પડતી હતી તેમને શૌચાલય મળ્યા, એ વિકાસની પરિભાષા છે અશોકભાઈ. પછી જ્યારે ઉજ્જવલા યોજનાની અંદર કરોડો લોકોને સાંભળી લો જે કરોડો લોકોને જ્યારે ગેસના ચૂલા મળ્યા અને એ લોકોની આંખો પડતી બંધ થઈ બહેનોની, એ વિકાસની પરિભાષા છે. પછી જ્યારે ખૂબ સારા હાઈવે, રોડ, રસ્તા અને 4 જ વર્ષમાં 73% હાઈવે મોદી સરકારે બનાવ્યા છે, એ વિકાસની પરિભાષા છે. અત્યારે 97% કરતા નળથી જલ યોજનાના આધારે લોકોના ઘરે પાણી પહોંચે છે, એ વિકાસની પરિભાષા છે. કરોડો બહેનોએ મુદ્રા લોન લીધી છે, એ વિકાસની પરિભાષા છે. આજે સામાન્ય ઘરની બહેનો અત્યારે અમારા કેબિનેટ કક્ષાના મિનિસ્ટર બની અને બહેનોની નિર્ણય પ્રક્રિયાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ છે, જેને તમે લોકોએ ખૂબ પાછળ હાંસિયામાં ધકેલી દીધા હતા. અને અમે મહિલાઓને આ રીતે માનપૂર્વક એમનું સ્થાન સારી રીતે જાળવી અને એમને આ નિર્ણય પ્રક્રિયાના ભાગ બનાવ્યા છે, એનું નામ વિકાસ છે. અને હું જો ગણાવવા બેસું અશોકભાઈ તો આખી રાત જતી રહે એટલા કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. તમે લોકો બેશરમીથી અત્યારે કિસાનની વાત કરો છો, તમે તમારી વાત કરો ને. હું એમ કહું છું 5 મુદ્દા મને કહી દો કે તમે કયા મુદ્દાને લઈને ઇલેક્શનમાં જશો. એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ ના બોલતા, ખાલી એમ કહેજો કે કોંગ્રેસ છે, કોંગ્રેસ આ કરશે, તો અમે માની જઈશું. અરે ભાઈ, તમારી વાતો બધી આવા બધા બનાયેલા મુદ્દા નહીં. તમે ફેસબુક પર કંઈક લખો છો, ચીફ મિનિસ્ટરને કાગળ લખો છો, તમારી ફેસબુકની પાર્ટી છે અને નેતાઓના છોકરા તમારી પાર્ટી ગુજરાતની અંદર ચલાવે છે. તમે એક્સપેરિમેન્ટ કરો છો, ઘડીકમાં કોકડે લાવો છો, ઘડીકમાં પ્રશાંત કિશોરને લઈ આવો છો, ઘડીકમાં આને લઈ આવો છો. તમે આ રીતે એક્સપેરિમેન્ટ ના કરો. ગુજરાત છે ને, ગુજરાતની જનતા એક્સપેરિમેન્ટ કરવા માટેના કોઈ ગિની પિગ્સ નથી. એટલે તમે એક્સપેરિમેન્ટ ના કરો, તમે નિષ્ઠાથી કામ કરો. ગુજરાતની જનતાની અંદર તમે આજે છાપવામાં આવ્યું છે, તમે પ્રશાંત કિશોરને બોલાવીને પછી વાત કરો છો, ઘડીકમાં આને બોલાવો છો. તમે જેને બોલાવો એને બોલાવો, પણ ગુજરાતની જનતા સાથે આવા છલાવા બંધ કરો. એટલે તમારી પાર્ટીની અંદર પોલિસી પેરાલિસિસ છે, તમે કબૂલી લો. અશોકભાઈ, અભિજીતભાઈ, 5 મુદ્દા જે મને પૂછ્યા, એ 5 મુદ્દા લઈને ભારતની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે જશે. તો સૌથી પહેલો મુદ્દો છે આ મોંઘવારીનો મુદ્દો છે, જેના કારણે દેશના કરોડો લોકો પીડિત છે. રોજ મોંઘવારી 2014માં 1241 રૂપિયા ગેસનો બોટલ હતો અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક મિનિટ અત્યારે હું કહું છું, ઉભારો, તમે સાંભળો. મહારાષ્ટ્રમાં ભાવ ઘટાડો, અત્યારે મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં ભાવ ઘટાડો પેટ્રોલનો. તમે પહેલા પેટ્રોલનો ભાવ ઘટાડો, પછી મોંઘવારી શબ્દ બોલો. અને ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મોંઘવારી વિકાસનું અનિવાર્ય પાસું છે. તમે પહેલા તમારો ભાવ ઘટાડો રાજસ્થાનને, એમાંથી પછી મોંઘવારીની વાત કરો. 5 મુદ્દાઓ મને કહેવા દો. સૌથી પહેલો મુદ્દો લઈને લોકો વચ્ચે જવાનું છે મોંઘવારીનું. બીજો નંબર મુદ્દો છે બેરોજગારી. રાજસ્થાનમાં ને મહારાષ્ટ્રમાં ભાવ ઘટાડો. તમે એવી રીતે વાત ના કરો. તમે એમને લોકોને મૂર્ખ સમજો છો, તમે બધાને મૂર્ખ સમજો છો. નીતિનભાઈ, તમને પૂછવા માંગીશ, અશોકભાઈ, તમારી જે રાજ્યોમાં સરકાર છે, અશોકભાઈ, તમારી જે રાજ્યોમાં સરકાર છે, તમારી ભાજપની સરકાર છે. બીજો સૌથી મોટો મુદ્દો છે આ દેશમાં ખેડૂતોનો, ચોથો મુદ્દો છે કામદારોનો, અને પાંચમો મુદ્દો છે રાષ્ટ્રીય સુરક્ષાનો. તમે શું કરશો એ કહો. આજે આપણી દેશની પોલિસી તમે જુઓ. એક મિનિટ અભિજીતભાઈ, પરમ દિવસે BSF ની જ્યારે આ લોકોએ તમે હક વધાર્યા તો આ લોકો વિરોધ કરતા હતા. હવે એ લોકો, અરે ભાઈ, તમે વિરોધ કેમ કર્યો? તમે અશોકભાઈ વિરોધ કેમ કર્યો તો? BSF ને જ્યારે અમે પરમ દિવસે સરકારે જ્યારે એને હક વધાર્યા, એને કરવાની પણ પરવાનગી અશોકભાઈ, સ્નેહલભાઈ, બંને શાંત થશો. તમે બંને શાંત થશો. અશોકભાઈ, મારે નીતિનભાઈને સવાલ પૂછવો છે. સ્નેહલભાઈ, મારે નીતિનભાઈને મહત્વનો સવાલ પૂછવો છે. અશોકભાઈ, મારે નીતિનભાઈને એક મહત્વનો સવાલ પૂછવો છે. તમામ કાયદા તમે એક બાજુ મૂકીને 12 કલાક કાયદો કરો, તમે એવી રીતે તમે કામદારોને દબાવો છો, ખેડૂતોને દબાવો
અશોકભાઈ સ્નેહલભાઈ મારે સાંભળો અશોકભાઈ સ્નેહલભાઈ બંને શાંત થઈ જતો બંને અશોકભાઈ મારે નીતિનભાઈને એક મહત્વનો સવાલ પૂછવો છે. નીતિનભાઈ, તમે શરૂઆતમાં કહ્યું કે અમે દિલ્હી મોડેલ એટલે કે આરોગ્ય, શિક્ષણ અને વીજળી આ ત્રણ વસ્તુઓને અમે સારામાં સારી જે આપી છે દિલ્હી સરકારે એ રીતે ગુજરાતમાં પણ આપીશું. પરંતુ આવો જ એક અખતરો કોંગ્રેસે 2017માં કર્યો હતો મકાનો આપવા માટેનો અને ફોર્મ ભરાવ્યા હતા કે સત્તા પર આવીશું એટલે અમે આમ કરીશું, પરંતુ સત્તાથી દૂર રહ્યા હતા. તો શું આ વસ્તુ તમે જ્યારે આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ ઉપર આગળ વધીને આ મુદ્દાઓ લઈને જવાના છો તો લોકો વિશ્વાસ કરશે ખરા? ચોક્કસથી. દેખો, આમ આદમી પાર્ટી દિલ્હીમાં સ્થાપિત મોડેલ બનાવ્યું છે અને બતાવ્યું છે. અને એક બીજી વસ્તુ કહું, ગુજરાતની અંદર બી એક અનુભવ કરાયો છે કે ગુજરાતની અંદર સુરતમાં જે ચૂંટાયેલા 27 કોર્પોરેટર હા, ગુજરાતની અંદર બી જે સુરતમાં જે 27 કોર્પોરેટરો બી ચૂંટાયા ને એ સતત જનતાની વચ્ચે રહ્યા છે. જનતાની વચ્ચે જે એમને બજેટ વાપરવા, ક્યાં એમની કઈ ગ્રાન્ટ છે, ક્યાં વાપરવી, લોકોના કયા કામ છે એ રોજ ઉભા રહ્યા છે. અને ગુજરાતની જનતાએ જોયું કે 27 કોર્પોરેટરો થઈ આટલું કામ કરતા હોય તો આ લોકો ખરેખર સત્તામાં હોય તો કેવું કામ કરે. અને આ એક મોડેલ દિલ્હી તો ઠીક, દિલ્હીનું તો જેટલું બન્યું છે ને એટલું આ 27 લોકો પણ કર્યું છે. આ લોકોનું જોઈને ગાંધીનગરમાં બી એ જ અસર થઈ. આજે ગાંધીનગરની અંદર બી ઇલેક્શન પૂરું થયા પછી પણ કોંગ્રેસ કે ભાજપના જીતેલા કે હારેલા ઉમેદવારો જનતાની વચ્ચે નહીં ગયા, પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા ને જનતાની વચ્ચે ગયા અને એમનો આભાર માન્યો. તમે એમને જે બી વોટ આપ્યા, આ એક નવી રાજનીતિ બદલાવની શરૂઆત છે. તો ઉમેદવાર હારી ગયા પછી બી જનતાની વચ્ચે ગયો અને કહ્યું તમે મને જે બી વોટ આપ્યા તમારો ખૂબ ખૂબ આભાર, પણ હું તમારું કામ કરીશ, તમે મને કહેજો. આ એક રાજનીતિ બદલવાની શરૂઆત છે. એટલા માટે જનતા અમને આપશે, અમારા ઉપર ભરોસો મૂકશે, કારણ કે અમારી જોડે એકદમ ઈમાનદાર લોકો છે, શિક્ષિત લોકો છે જે દેશની અંદર કામ કરવા માંગે છે, દેશ માટે સુધારા કરવા માંગે છે. ચોક્કસ સર. દર્શક મિત્રો, સમયનો અભાવ છે. આ બાબતની તો ડિબેટ જે છે, ચર્ચા છે, બહુ લાંબો સમય ચાલી શકે એમ છે, પરંતુ સમયના અભાવના કારણે આપણે આ ડિબેટને અહીંયા કરવી પડશે. પરંતુ જે રીતે આ ત્રણ પક્ષોના પ્રવક્તાઓએ પોતપોતાના પક્ષના એજન્ડા રાખ્યા અને કયા મુદ્દાઓ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાના છે અને આગળ વધવાના છે, તો આ બાબતે ચોખ્ખી દીવા જેવી વાત છે કે તમામ પક્ષો એડી ચૂંટણી જોર લગાવી રહ્યા છે, રણનીતિ ઘડી રહ્યા છે અને તમામ પક્ષો સત્તા પર આવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આવનારા દિવસોમાં જે 2022માં જે ચૂંટણી થવાની છે એમાં મતદાન થશે અને પછી પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ પ્રજાનો ઝોક કઈ તરફનો છે એ થોડા સમયમાં જ આપણને ખબર પડવા મળશે કે પ્રજાનો ઝોક કયા પક્ષ તરફ છે અને કઈ તરફ જઈ રહ્યો છે પ્રવાહ. સ્નેહલભાઈ, નીતિનભાઈ, અશોકભાઈ, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા બદલ. દર્શક મિત્રો, આથી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.